નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ હવે કોંગ્રેસમાં એક બાદ એક ભડકા થતા જોવા મળી રહ્યા છે। ચૂંટણી બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગૌરવ પંડ્યાનો સૌથી મોટો ધડાકો જોવા મળ્યો। ગુજરાત કોંગ્રેસના સંગઠન સામે મોટા સવાલો ઊભા કર્યા છે। હારના કારણો અંગેની બેઠકને ગૌરવ પંડ્યાએ બકરા શોધો ઝુંબેશ ગણાવી છે। આજથી ગુજરાત કોંગ્રેસની બકરા શોધો ઝુંબેશ તેવી વાત ગૌરવ પંડ્યાએ કરી છે। ફેસબુકમાં એક પોસ્ટ કરી છે। બેઠકના આમંત્રકો સંગઠનના હોદ્દેદારોને બેશરમ ગણાવ્યા છે। તો બીજી તરફ શહેર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો સામે પણ તેમણે સવાલો જે છે તે ઉઠાવ્યા છે। તો આ તરફ સંગઠન બેઠું ન કરી શકે, તેમણે રાજીનામા આપવા જોઈએ તે પ્રકારનો સવાલ જે છે તે કરવામાં આવ્યો છે। વરિષ્ઠ નેતા ગણાતા કોંગ્રેસના ગૌરવ પંડ્યા કે જેઓએ ફેસબુક પર એક પોસ્ટ કરી, આ પોસ્ટ થતાની સાથે જ ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ને કોંગ્રેસની અંદર એક બાદ એક ભડકાઓ જે થતા જોવા મળી રહ્યા હતા એમાંનો એક મોટો ભડકો જે છે તે જોવા મળી રહ્યો છે કે કોંગ્રેસમાં જ રહેલા જે વરિષ્ઠ નેતા ગણાતા ગૌરવ પંડ્યા છે તેમણે આ પોસ્ટ કરી અને બકરા શોધો ઝુંબેશની વાત કરી છે। આવા શબ્દો જે છે તેમણે લખ્યા છે અને સાથે જ છેલ્લે લાઈન એને એવી પણ લખી છે કે સંગઠન બેઠું ન કરી શકે, તેમણે રાજીનામા આપી દેવા જોઈએ। આ પ્રકારની વાત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ જે કોંગ્રેસનું સંગઠન છે, જે માળખું આખું છે, તેને લઈને એક સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા કે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે અમિત ચાવડા સહિતના નેતાઓ જે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા છે એમનું ફળ એમને મળશે કે કેમ। પરંતુ જે પ્રમાણે મતદાન થયું, પરિણામો સામે આવ્યા અને કોંગ્રેસે જે બેઠકો પોતાની જે ગઢ હતી તે ક્યાંક ગુમાવ્યો, તેની પાછળ એટલે કે હારની પાછળનું કારણ શું એ સંગઠન મજબૂત ન હતું? સંગઠનની અંદર જે વિવાદ વિખવાદ ચરમસીમાએ પહોંચતો હતો, શું એના કારણે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ એના પરિણામોની અંદર જે કોંગ્રેસના ઉમેદવારો ધમધમથી લડતા જોવા મળ્યા હતા, શું એ સંગઠનની એ નબળી કામગીરીના કારણે હાર્યા છે? એ સવાલ જે છે તે અહીંયા ઊભો થતો જોવા મળી રહ્યો હતો। પરંતુ હાલ એક સવાલ જે છે તે અહીંયા થઈ રહ્યો છે કે ગૌરવ પંડ્યા કે જેમણે આ ફેસબુક પર પોસ્ટ કરી છે એમાં જે લાઈનો લખવામાં આવી છે, કોને ટાંકીને કહેવામાં આવ્યું છે એમના દ્વારા, આ એક સવાલ જે છે તે થતો જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ ગુજરાત કોંગ્રેસની અંદર પણ હાલ તો જે છે તે ચર્ચા થતી જોવા મળી રહી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પોસ્ટ બાદ એટલે કે આ નિવેદન બાદ આગામી સમયમાં કોંગ્રેસમાં શું નવા જૂની થાય છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।